ક્યારેક લાગે છે તું મને બહુ જ પ્રેમ કરે છે, હા, અને ક્યારેક ક્યારેક એવું લાગે છે હું તારી લાઈફમાં કંઈ છું જ નહીં. સાલું આ દુનિયામાં એ ખબર નથી પડતી લોકો લાઈફ ટાઈમ સાથે રહેવાની પ્રોમિસ કરી સમય આવતા છોડીને કેમ ચાલ્યા જાય છે. તમારી મરજી યાર, તમને જેનાથી વાત કરીને ખુશી મળે એનાથી વાત કરો. અમારું તો શું, અમે તો કાલે પણ એકલા જ હતા અને આજે પણ એકલા જ છીએ. હું તો તારી લાઈફમાં આવ્યો ને ત્યારથી જ તને મારી જિંદગી માની બેઠો હતો, પણ મને ક્યાં ખબર હતી કે તારી પસંદ કોઈ બીજું હતું. તું કહેતી હતી ને કે લાઈફ ટાઈમ સુધી તારી બનીને જ રહીશ, પણ મને નથી ખબર જાન કે મારા પહેલાંનો તે કોઈ બીજાને વાયદો કર્યો હતો. ખુશ છું હું આજે એવા લોકોથી દૂર રહીને, હા, ખુશ છું હું આજે એવા લોકોથી દૂર રહીને કે જે પોતાની ખુશી માટે મારા આ સાચા પ્રેમને ભૂલી ગયા. જે વ્યક્તિને લાઈફમાં તમારી કદર ના હોય ને એની આગળ તમે ગમે તેટલું રડી લો કે જીવ પણ આપી દો, એમને કંઈ ફરક ના પડે. બાકી જે તમારા હશે ને એ તમારી આંખોમાં આંસુ પણ નહીં આવવા દે. ઓય, સમય મળે ને જાન તો મને વાત કરી લેજે. સમય મળે ને તો મને વાત કરી લેજે. શું ખબર કાલે તને સમય મળે ને હું આ દુનિયામાં જ ના હોઉં. સાહેબ, કોઈ વ્યક્તિ તમને ગુસ્સામાં બહુ જ બોલી દે ને અને પાછળથી મેસેજ કરીને કહે આઈ એમ રિયલી સોરી, તો એનાથી વધારે કોઈ તમને પ્રેમ નહીં કરતું હોય. અને હા, આવી વ્યક્તિને ક્યારે ખોઈ ના બેસતા લાઈફમાં. ઓય, ભલે ને આપણી વાતો પહેલાં જેવી ના થતી હોય, હા, પણ તારી યાદ છે ને હજુ પણ એટલી જ આવે છે. સાહેબ, કોઈની લાઈફમાં જતાં 100 વાર વિચાર કરજો, હા, કે તમારે લાઈફ ટાઈમ એમની સાથે જ રહેવું છે. બાકી 1-2 વર્ષનો પ્રેમ કરીને કોઈની જિંદગી બરબાદ ના કરતા.